પંજાબમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ આપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। પંજાબમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધપાત્ર જીત મેળવી છે। આ જીતની ઉજવણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી, જેમાં ભરૂચ પણ સામેલ હતું। ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે આપના કાર્યકરો અને આગેવાનો એકઠા થયા। તેમણે ફટાકડા ફોડી અને પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી જીતની ખુશી વ્યક્ત કરી। પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે પંજાબની જનતાએ વિકાસલક્ષી અને જનહિતની નીતિઓમાં વિશ્વાસ મૂકીને આપને બહુમતી આપી છે। આ જીતથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે। પક્ષના કાર્યકરોએ આગામી સમયમાં ગુજરાતમાં પણ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। જય હિન્દ સાથીઓ, આજે ગુજરાતની અંદર એક આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થયેલી છે। પંજાબની અંદર જે પંજાબની અંદર સ્થાનિક ઇલેક્શનની અંદર જે 1616 ની અંદરથી 1000 ની આસપાસ સીટો આવેલી છે, તો ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર આજે ફટાકડા ફોડીને દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થઈને એની ખુશી જાહેર કરી છે। આજ રોજ ભરૂચ જિલ્લાના દરેક કાર્યકર્તા તથા પદાધિકારી પંજાબમાં જે નગરપાલિકાના ઇલેક્શન થયા તેની અંદર સૌથી પહેલા તો ખુશી આ વાતની છે કે ભાજપની 1100 થી ઉપર જે સીટ છે એની ડિપોઝિટ જપ્ત થઈ છે। બીજું કે 950 થી ઉપર આમ આદમી પાર્ટીના આજે ત્યાં કાઉન્સિલર બેઠા, તે માટે પંજાબની જનતાનો ખૂબ ખૂબ આભાર ભરૂચ જિલ્લા પરિવાર તરફથી અમે વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે રીતે પંજાબમાં આ પરિવર્તન આવ્યું, જે રીતે નર્મદા જિલ્લામાં પરિવર્તન આવ્યું, એ જ રીતે આવનારી ઇલેક્શનોમાં ભરૂચ જિલ્લામાં પણ પરિવર્તન આવશે એવી અમે ભરૂચ જિલ્લાના સર્વ મિત્રો આશા રાખીએ છીએ। અને આજે જે પંજાબમાં કાઉન્સિલરની ઇલેક્શન થયા એમાં જે વિજય થયો તેમાં આજે ખુશીનો દિવસ અમે આજે વિજય દિવસ તરીકે આજે મનાયો। જય હિન્દ, જય ભારત।